જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, તમારે એકથી વધારે સિમ કાર્ડ તમારા નામ પર ચાલતા હોય તો આ વિડીયો ધ્યાનથી અને પૂરો જોજો, તો હું તમને બતાવીશું। અને જો તમારે એકથી વધારે સિમ કાર્ડ ચાલતા હશે તો તમારા પર કેસ પણ થઈ શકે છે। તો ચાલો હું તમને બતાવું કે તમારા પર કેટલા સિમ કાર્ડ ચાલે છે, તો તમે કેવી રીતના ચેક કરી શકો છો। અને તમારા નામથી કોઈ ઓર સિમ કાર્ડ વાપરે છે તો તેને કેવી રીતના બંધ કરાવી શકો છો। તો ચાલો હું તમને બતાવું કે આવી રીતના તો દોસ્તો, મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો રાહુલ ઓફિશિયલ ઉમરી યુટ્યુબ ચેનલ। તો દોસ્તો, તમારે ગુજરાતીમાં આવા નવા વિડીયો જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો હું તમને બતાવું કે તમારા નામ પર કેટલા સિમ એક્ટિવ છે, કેટલા ચાલે છે, અને કોઈ બીજું તો તમારો નંબર નથી વાપરતું અને તમે તમારા ડોક્યુમેન્ટ પર કેટલા સિમ કાર્ડ ચાલુ રાખ્યા છે। અને જો પહેલાં વાપરતા હતા અને હવે તમારી સિમ કાર્ડ યુઝ નહીં કરતો તો તમે એ નંબરને બ્લોક પણ કરાવી શકો છો। તો ચાલો હું તમને બતાવું કે કેવી રીતના ચેક કરવાનું। તો એના પહેલાં તો આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો હું તમને બતાવું। તો તમારે ચેક કરવા માટે પહેલાં તો તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। તો ચાલો હું ગૂગલ ઓપન કરીને ગૂગલમાં તમારે સર્ચ કરવાનું રહેશે। તો દોસ્તો, તમારે sanchar-sathi.gov.in લખવાનું રહેશે। તો ખાલી તમે સંચાર સાથી લખશો તો તમને આ વેબસાઇટ જોવા મળી રહેશે। તો ચાલો હું તમને બતાવું। તો તમારી સંચાર સાથીની તમને પહેલી વેબસાઇટ જોવા મળી રહેશે। તો તમારે ચાલો હું તમને બતાવું। તો તમારે એના પર ક્લિક કરવાનું છે। દોસ્તો, આ વિડીયો તમે ધ્યાનથી જોજો તો હું તમને ખબર પડી જશે કે એનું સંચાર સાથી એપ્લિકેશન તમે મોબાઈલને બ્લોક પણ કરી શકો છો, ખોવાઈ ગયો તો એનું ટ્રેક પણ કરી શકો છો। તો એનું ડેશબોર્ડ આવું છે। તો ચાલો હું તમને બતાવું। તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। આ ડેશમાં તમને મોબાઈલને લગતા કોઈ પણ તમારે ખોવાઈ જાય તો FIR પણ કરી શકો છો અને ટ્રેક પણ કરી શકો છો। તો ચાલો હું તમને બતાવું। તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। નીચે તમે સ્ક્રોલ કરશો તો તમને એક ઓપ્શન જોવા મળશે સંચાર સાથી ટ્રેકનું। તો ચાલો હું તમને બતાવું। તો તમને ત્યાં પર 4 થી 5 ઓપ્શન મળશે। તો તમારે કયા ઓપ્શન પર ક્લિક કરવાનું છે તો વિડીયો ધ્યાનથી જોજો। તો લોસ્ટ યોર મોબાઈલ લખેલું આવે છે, તો એમાં તમારો મોબાઈલ ખોવાઈ ગયો તો તમે મોબાઈલને ઢૂંઢી પણ શકો છો અને ક્યાં છે તે પણ એનું લાઈવ લોકેશન પણ એ મોબાઈલનું જોઈ શકો છો। તો ચાલો હું તમને બતાવું। તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું, यहाँ પર નોન મોબાઈલ કનેક્શન, યાની કે મારું મોબાઈલ કનેક્શન નથી, બીજું કોઈનું છે તો તમારે નોન મોબાઈલ કનેક્શન ઇન યોર નેમ ઇઝ, તમારા નામ પર કેટલા સિમ કાર્ડ ચાલી રહ્યા છે તે એના પર ક્લિક કરવાનું છે। પછી તમારે यहाँ પર તમને 10 ડિજિટ મોબાઈલ નંબર નાખવાનું કહેશે અને કેપ્ચા નાખવાનું કહેશે। તો તમારે હાલ જો પણ મોબાઈલ નંબર ચાલતો હોય તે મોબાઈલ નંબર यहाँ પર ટાઈપ કરવાનો છે અને પછી તમારે મોબાઈલ ટાઈપ કરીને તમને यहाँ પર કેપ્ચા જોવા મળશે તે કેપ્ચા ટાઈપ કરવાનું છે। પછી તમારે કેપ્ચા નાખીને વેલિડેટ કેપ્ચા પર ક્લિક કરશો તો તમારા નંબર પર એક OTP આવશે। તો તમારે यहाँ પર OTP નાખવાનો છે। OTP આવીને OTP નાખીને તમારે વેલિડેટ પર ક્લિક કરવાની છે। વેલિડેટ પર ક્લિક કરશો તો તમારે ચાલો હું કેપ્ચા નાખી OTP આવે પણ OTP નાખીને તમને આગળનું પ્રોસેસ બતાવું, પછી તમને કેવું ઇન્ટરફેસ જોવા મળશે। તો ચાલો, તો એના પહેલાં ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। પછી દોસ્તો, તમે OTP નાખશો તો તમને આવું જોવા મળશે, તમારો મોબાઈલ નંબર જોવા મળશે। તો દોસ્તો, તમારા ડોક્યુમેન્ટ ઉપર જેટલા પણ નંબર ચાલતા છે બધા નંબર જોવા મળશે। તો મારા ડોક્યુમેન્ટ નંબર પર હાલ એક જ નંબર ચાલે છે। તો જો તમારો નંબર ના હોય તો નોટ માય નંબર પર કરીને રિપોર્ટ કરી શકો છો। પછી તમારો નંબર છે તમે હાલ વાપરતા નહીં તો નોટ રિક્વાયર કરશો તો તમે મોબાઈલ નથી વાપરતા એ બ્લોક થઈ જશે। પછી રિક્વાયર્ડ તો મોબાઈલ તમારો બ્લોક થઈ ગયેલો તો તેને અનબ્લોક પણ કરી શકો છો।